આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કચ્છ સહિત રાજ્યભરમાં આજે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ પતંગ રસિકો ધાબા પર પહોંચી ગયા હતા. આ સાથે જ ઊંધિયું, જલેબી જેવી વાનગીની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના વિવિધ મહાનુભાવો પણ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાયેલા પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ પતંગ ઉડાડી નાગરિકોને લાડુ અને ચીક્કીનું વિતરણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં પતંગોત્સવની ઉજવણીમાં જોડાયા હતા. કચ્છમાં પણ સવારથી જ જિલ્લા મથક ભુજ સહિતના શહેરો અને ગામોમાં અગાસીઓ પર નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પતંગ ચગાવવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. સાંસદ વિનોદ ચાવડા દ્વારા જિલ્લા મથક ભુજમાં વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ ઉત્તરાયણ નિમિત્તે આજે દાનનું વિશેષ મહત્વ હોય છે. વિવિધ મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી છે. બપોર સુધીમાં 108ની ટુકડીને 1725 જેટલા કટોકટીના કેસ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 269 જેટલા કેસ વધુ નોંધાયા છે. દરમિયાન ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને રાજ્યભરમાં આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા અને શહેર સ્તરે પક્ષીઓના બચાવ અને સારવાર માટેના આ અભિયાનમાં રાજ્યભરમાંથી 41 જેટલી સામાજિક સંસ્થાઓ NGO જોડાઈ છે. કરુણા અભિયાન અંતર્ગત કચ્છમાં 16 કલેક્શન સેન્ટર, 14 સારવાર કેન્દ્રો અને 13 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કરુણા અભિયાન હેઠળ વેટરનરી કોલેજ ભુજની મુલાકાત લીધી હતી. આપણે જાણીએ છીએ કે આ સૌના પર્વમાં ઘણા બધા પશુ પક્ષીઓને ઈજાઓ પહોંચતી હોય છે અને આવા ઈજાગ્રસ્ત જે પશુ પક્ષીઓ છે એમની યોગ્ય સારવાર થઈ શકે અને એમને જીવ આપણે બચાવી શકીએ એવા ઉમદા હેતુથી આ કરુણા અભિયાન ગુજરાત સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત સરકાર શ્રીનું પશુપાલન વિભાગ અને સાથે સાથે આપણી વેટરનરી કોલેજીસ અને વન વિભાગ અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર આમાં સંકળાયેલું છે. તમામ તાલુકાઓમાં આ પ્રકારના જે પણ ઘાયલ પશુ પક્ષીઓ છે એમની સારવાર થઈ શકે એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. તો તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જે એવા સમયે છે કે જે સમયે પશુ અને પક્ષીઓની મૂવમેન્ટ મેક્સિમમ રહેતી હોય છે, ખાસ કરીને બર્ડ્સની મૂવમેન્ટ, એવા ક્રુશિયલ સમયે આપણે પતંગ ચગાવવાનું ટાળીએ અને આ જીવદયાના ઉત્તમ કાર્યમાં સહભાગી. તાજેતરમાં જ અમલમાં આવેલા GST સુધારા હેઠળ અનેક વસ્તુઓ પર કરના દરમાં ઘટાડો કરાયો હતો, જેનાથી લોકોની ખરીદ શક્તિમાં વધારો થતાં તેની સીધી અસર GST કલેક્શન પર પણ પડી છે. ચાલુ નાણાકીય વર્ષના 9 મહિના એટલે કે એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025માં જ ભુજ GST કચેરી ખાતે કુલ 1108.96 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે, જેમાં ગયા વર્ષ 2024-25ના આ જ સમયગાળા દરમિયાનના 1037.07 કરોડ રૂપિયાના કલેક્શનની સરખામણીએ 124.61 કરોડનો વધારો નોંધાયો છે. કચ્છમાં સ્ટીલ, સિમેન્ટ, કન્ટેનર હેન્ડલિંગ, ખનીજો અને અન્ય ઔદ્યોગિક તથા વ્યાપારિક પ્રવૃત્તિઓની મજબૂત હાજરી છે. અનેક રોજિંદી ઉપયોગની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ અને નાના વેપારીઓ માટે GST દરોમાં રાહત આપવામાં આવી હતી. તહેવારી સિઝન દરમિયાન આ સેક્ટરોમાં વધેલી લેવડ દેવડનો સીધો પ્રભાવ GST આવક પર પડ્યો હોવાનું આંકડાઓ દર્શાવે છે. કચ્છમાં છેલ્લા 2 વર્ષમાં શ્વાન કરડવાના કેસોમાં અધધ 375% વધારો નોંધાયો છે. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2023માં સમગ્ર જિલ્લામાં ડોગ બાઇટના 4785 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 7950 સુધી પહોંચ્યા હતા. જોકે વર્ષ 2025માં આ આંકડો 17942 પર પહોંચી ગયો છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્વાનોના ટોળા રસ્તા પર અડીંગો જમાવીને બેસે છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને રાત્રિના સમયે બહાર નીકળવું મુશ્કેલ બને છે. ઉલ્લેખનીય છે કે રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટે તાજેતરમાં રાજ્યોને ચેતવણી આપી હતી કે શ્વાનના કરડવાથી કોઈ પણ બાળક કે વૃદ્ધને ઈજા થશે કે તેઓ મૃત્યુ પામશે તો રાજ્યને વળતર ચૂકવવાની ફરજ પાડવામાં આવી શકે છે. જખૌ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સરહદી ગુનાવ ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાકાંઠાની સુરક્ષા અને તકેદારી વધારવાના હેતુથી યોજવામાં આવેલ આ ગ્રામસભામાં જખૌ સેક્ટરના DYSP RM ચૌધરીએ ગ્રામજનોને શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો, ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી અને અન્ય શંકાસ્પદ ગતિવિધિઓ અંગે સતર્ક રહેવા માટે અપીલ કરી હતી. દરમિયાન ગ્રામજનોએ દરિયાકાંઠાની સુરક્ષા માટે તકેદારી રાખવાની ખાતરી આપી હતી.
આવતીકાલે 15 જાન્યુઆરીએ આર્મી ડે નિમિત્તે રાજસ્થાનના જયપુર ખાતે પરેડ યોજાશે, જેમાં સરહદી લખપત તાલુકાના પાનંદ્રો નજીક આવેલ નવાનગરની પૂજા રાજગોરની પસંદગી થઈ છે. આ પરેડમાં સમગ્ર રાજ્યમાંથી 25 એનસીસી મહિલા કેડેટ્સની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરની પરેડમાં કચ્છની વિદ્યાર્થીનીની પસંદગી થતાં ગૌરવની લાગણી જોવા મળે છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.